વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોમાં એનસીઈઆરટી દ્વારા પ્રકાશિત એક્ઝામ્પલર જે છે એ બુકનું સોલ્યુશન કરીશું. આ એક્ઝામ્પલર જે છે એ આપણી પાસે ગુજરાત બોર્ડની જે સ્વાધ્યાયન પોથી હતી, બરાબર છે, જે સ્વાધ્યાયન પોથી જેવી જ એનસીઈઆરટી બુક બનાવેલી એનસીઈઆરટી એક્ઝામ્પલર, બરાબર. તો એના સોલ્યુશન કરીએ આપણે. તો એના જે દાખલાઓ જે છે તે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં, ખાસ કરીને જેઈમાં અને ગુજકેટમાં ઉપયોગી બનશે, બરાબર. તો તમે એની પ્રેક્ટિસ કરો ઘરે, બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે y tan root x, તો dy dx મેળવો, બરાબર. તો y રૂટ બ્રેકેટ આપેલું છે તમને, અને તમને ખબર છે કે ddx ઓફ રૂટ બ્રેકેટ હોય, બરાબર. તો એનું વિકલન શું આવે? તો કે 1/2 રૂટ બ્રેકેટ, રાઈટ, ઇન્ટુ ddx ઓફ બ્રેકેટ. આવો તમને ખ્યાલ છે કે તમારી બધી જ ફોર્મ્યુલા x પર આવે. સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં x જ જોઈએ, તો અહીંયા x છે નથી, તો રૂટ x જોઈએ. x નથી તો કોણ છે? tan. તો એને આપણે બ્રેકેટ કહીશું. તો રૂટ બ્રેકેટનું વિકલન, તો x સાપેક્ષનું વિકલન કરીએ તો dy dx is equal to રૂટ બ્રેકેટનું વિકલન 1/2 રૂટ બ્રેકેટ અને બ્રેકેટનું પાછું વિકલન એટલે ddx ઓફ બ્રેકેટમાં શું હતું? tan root x, રાઈટ. તો tan root x થશે. આ તમારી પાસે બ્રેકેટનું વિકલન થઈ ગયું. હવે 1/2 રૂટ tan root x એમના એમ. પાછા tan x है क्या? नहीं. तो tan x, तो tan ब्रैकेट, tan ब्रैकेट નું વિકલન sec સ્ક્વેર બ્રેકેટ, તો sec સ્ક્વેર બ્રેકેટ અને આ બ્રેકેટ નું પાછું વિકલન એટલે 1/2 રૂટ x. આપણે પાછા લખતા નથી ddx ઓફ રૂટ x, તમને ખબર છે 2 રૂટ x આવે. આ એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ કે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આવી ગઈ, રૂટ બ્રેકેટ આવી ગઈ, બરાબર છે. તો તમારો જવાબ શું હશે? તો કે sec સ્ક્વેર root x upon 2 into 2 4 root x into square root of 10 root x. તો તમને આવો કંઈક જવાબ મળે છે, બરાબર. બીજો ક્વેશ્ચન છે y is equal to tan x plus y હોય તો dy by dx શોધો. y is equal to tan x plus y હોય તો dy by dx શોધો, બરાબર. તો તમને અહીંયા આપેલું છે y is equal to tan x plus y. y is equal to tan બ્રેકેટ x છે નથી તો બ્રેકેટ, તો tan બ્રેકેટનું વિકલન sec સ્ક્વેર બ્રેકેટ એટલે x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to sec સ્ક્વેર બ્રેકેટ અને બ્રેકેટનું પાછું વિકલન એટલે ddx of x plus y. So therefore dy by dx is equal to sec square x plus y into 1 plus dy by dx થશે, બરાબર. આપણે dy by dx શોધવાનું છે તો ગુણાકાર કરી નાખીએ એટલે શું મળે? તો કે dy by dx is equal to sec square x plus y અને પ્લસ sec square x plus y into dy by dx થશે. dy by dx વાળા બધું નિબલ ભેગા કરીએ, બરાબર. તો શું થશે? dy by dx સામાન્ય નીકળશે તો બાકી રહેશે 1 minus sec square x plus y into dy by dx is equal to sec square x plus y is equal to sec square x plus y. હવે dy by dx ને સૂત્રકર્તા બનાવી લઈએ તો તમારી પાસે જે જવાબ જે છે તે આવશે dy by dx is equal to sec square
x plus y whole upon 1 minus sec square x plus y બરાબર છે. તો sec square તમારી પાસે આવો કંઈક આન્સર છે 1 minus sec square theta. હવે તમારી પાસે ફોર્મ્યુલા છે કે 1 plus tan square theta is equal to sec square theta થાય. 1 plus tan square theta is equal to sec square theta. તો પછી તમારી પાસે અહીંયા કોણ છે 1 minus sec square theta. તો 1 minus sec square theta is equal to minus tan square theta થાય. તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ તો તમને શું મળશે માટે dy by dx is equal to ઉપર sec square x plus y તો ઉપર તમને મળશે sec square x plus y whole upon 1 minus sec square theta is minus tan square theta થાય એટલે આ તમને જવાબ મળશે minus tan square x plus y બરાબર. તો આ sin sec square આ tan square sin cos માં ચેન્જ કરી નાખીએ તો dy by dx is equal to sec square એટલે 1 upon cos square એટલે તમને મળશે 1 upon cos square x plus y બરાબર. આ માઈનસ એને આપણે ઉપર લખી દઈએ તો માઈનસ અને tan square એટલે sin theta x plus y upon તો છેદનો છેદ ઉપર એટલે શું મળશે cos square x plus y મળશે. તો cos square x plus y કેન્સલ થાય એટલે 1 upon sin is cos sec 1 upon sin is cos sec બરાબર. એટલે જવાબ શું આવશે તો કે dy by dx is equal to minus cosec square x plus y. dy by dx is equal to આવશે minus cosec square x plus y જે તમારા પાસે આન્સર થઈ જાય બરાબર છે. NCERT એક્ઝામ્પલના સોલ્યુશનનો ત્રીજો એક્ઝામ્પલ છે e raised to x plus e raised to y is equal to e raised to x plus y હોય તો સાબિત કરો કે તમને બે સાબિત કરવા કીધા છે પરિણામો dy by dx is equal to minus e raised to y minus x અને dy by dx is equal to minus e raised to x minus y 1 minus e raised to y upon 1 minus e raised to x બરાબર. તો આપેલું શું છે તમને જે આપેલું છે ત્યાંથી શરૂઆત કરીએ તો e raised to x plus e raised to y is equal to e raised to x plus y આપેલું છે. x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા e raised to x નું વિકલન e raised to x જ e raised to y નું વિકલન e raised to y પણ x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ into dy by dx આવશે તમને ખબર છે તો into dy by dx is equal to e raised to x है क्या नहीं तो e raised to bracket નું વિકલન x plus y into d dx of bracket means 1 અને y નું વિકલન dy by dx આવશે. કૌંસનું વિસ્તરણ કરી નાખીએ તો શું મળશે therefore e raised to x plus e raised to y dy by dx is equal to e raised to x plus y plus e raised to x plus y into dy by dx થશે. dy by dx નું સૂત્ર કરતા બનાવીએ તો આને સામે લઈ જઈએ અને આને લઈ બાજુ લઈ લઈએ અને આમાંથી dy by dx આપણે સામાન્ય લઈ લઈએ તો dy by dx જો સામાન્ય લઈએ તો dy by dx સામાન્ય નીકળી ગયા બાકી શું રહેશે તો કે e raised to x plus y minus e raised to y થશે is equal to e raised to x minus e raised to x plus y થશે બરાબર. તો માટે તમને મળશે dy by dx is equal to e raised to x minus e raised to x plus y whole upon e raised to x plus y minus e raised to y મળે જે તમારો જવાબ થાય. તો એ જવાબ જોતા તમને સાબિત કરવા એવું કીધું છે કે મને e raised to minus y minus x જ જોઈએ છે બરાબર. તો તમને જે આપેલું છે તે પરિણામને જો પરિણામ નંબર 1 કહીએ તો મને અહીંયા e raised to x plus y જે છે તેની જરૂર છે આ e raised to x છે બરાબર. તો પરિણામ નંબર 1 માં e raised to x plus y જે છે તેની કિંમત મૂકી દઈએ e raised to x plus e raised to y આની જગ્યાએ અને આની જગ્યાએ પણ એ કિંમત મૂકી દઈએ આપણે
તો આપણને શું મળશે પરિણામ? therefore dy by dx is equal to e raised to x minus આની કિંમત e raised to x plus e raised to y છે, પણ બાર માઈનસ છે, બંને માઈનસ થશે, એટલે e raised to x minus e raised to y થશે, ના છેદમાં આની પર કિંમત મૂકી દે પરિણામ નંબર 1 પરથી, એટલે તમને મળશે e raised to x plus e raised to y minus e raised to y. તો e raised to x કેન્સલ થશે, e raised to y કેન્સલ થશે, બાકી શું રહી છે? તો બાકી રહી છે તે માઈનસ e raised to y ના છેદમાં e raised to x. બરાબર? હવે બંનેના આધાર સરખા છે, તો ઘાતાંકના નિયમ પ્રમાણે જો ઉપર લઈએ તો માઈનસ થાય, એટલે તમને જવાબ શું મળશે? માઈનસ e raised to y minus x. એટલે તમારી પાસે જે પહેલું પરિણામ જે છે તે સાબિત થઈ ગયું. બરાબર? તો પહેલું પરિણામ તમને મળી જાય છે એટલે આપણે લખીશું પ્રૂવ, તો પહેલું સાબિત થઈ ગયું. હવે બીજું સાબિત કરવાનું છે. તો બીજું સાબિત કરવાનું છે એટલે આપણે અહીંયાથી શરૂઆત કરીએ, આને પરિણામ નંબર 2 કહી દઈએ. તો ફરીથી એક જ એક્ઝામ્પલમાં છે, પાછું વિકલન કરવાની જરૂર નથી. તમને ખબર છે કે dy by dx નો આન્સર આપણને શું મળ્યો? તો કે e raised to x minus e raised to x plus y whole upon e raised to x plus y minus e raised to y, આવો કંઈક મળ્યો છે. બરાબર? હવે મને આ જવાબ જોઈએ છે, જેમાં મને e raised to x e raised to y બધા જોઈએ છે. તો એક કામ કરીએ, ઘાતાંકનો નિયમ છે તમારી પાસે કે a raised to m plus n હોય તો આપણે a raised to m into a raised to n લખીએ છીએ. આ તમને ખબર છે. બરાબર? તો dy by dx પર વસ્તુ થશે, તો dy by dx is equal to આની જગ્યાએ શું લખાશે? આ સૂત્ર પ્રમાણે તો કે e raised to x into e raised to y લખાશે, તો e raised to x minus e raised to x into e raised to y લખાશે, અને છેદમાં e raised to x into e raised to y minus e raised to y લખાશે. અંશમાંથી e raised to x કોમન નીકળે છે તો તે કોમન કાઢી લઈએ, તો માટે dy by dx is equal to e raised to x કોમન 1 minus e raised to x upon છેદમાંથી તમારી પાસે શું કોમન નીકળે છે? તો કે e raised to y કોમન નીકળે છે, તો e raised to y કોમન લઈ લઈએ, તો e raised to y કોમન લઈએ તો e raised to x minus 1 બાકી રહેશે, તો કે e raised to x minus 1 બાકી રહેશે. બરાબર છે? તો હવે આપણને જે કીધું છે તે પ્રમાણે તમે જુઓ તો આપણે e raised to x કોમન કાઢ્યા, અહીંયા બાકી રહી જાય e raised to y. બરાબર? ચાલો, બંનેના આધાર કેવા? સરખા. તો ઘાતની ઉપર લઈએ તો બાદબાકી થશે, એટલે જવાબ શું આવશે? તો કે e raised to x minus y 1 minus e raised to y upon માઈનસ કોમન કાઢવો પડશે અહીંયાથી, કે આપણે જવાબમાં 1 minus e raised to x આપેલા છે, તો છેદમાંથી માઈનસ કોમન કાઢી લઈશું, એટલે 1 minus e raised to y, અને છેદમાંથી માઈનસ કોમન કાઢીએ તો અહીંયા માઈનસ આવી જશે, તો e raised to y into 1 minus e raised to x થઈ જશે. એટલે તમારો બીજો જવાબ જે જોઈતો હતો એ જવાબ પણ મળી જાય, એટલે આ જે છે તે સાબિત થઈ જાય. બરાબર? તો આ રીતના સરળ એક્ઝામ્પલો છે. તો આ એનસીઈઆરટી બુકના જે એક્ઝામ્પલો જે છે તે તમને એમસીક્યુ માટે કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે કામ આવશે, એટલા માટે આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર? એનસીઈઆરટી એક્ઝામ્પલના ચોથા ક્વેશ્ચન dy by dx મેળવો, જ્યાં y is equal to tan inverse 3x minus x cube upon 1 minus 3x square, અને શરત આપેલી છે તમને 1 upon minus 1 upon root 3 less than x less than 1 upon root 3. તમને ખબર છે કે tan 3 theta ની ફોર્મ્યુલા, tan 3 theta ની ફોર્મ્યુલા 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta આવે. બરાબર? તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા મુજબ જો હું x is equal to tan theta આદેશ લઉં કે તમારી પાસે બહાર tan ઇન્વર્સ વિધેય છે, તો અંદર tan ની કોઈ ફોર્મ્યુલા હોવી જોઈએ સિમ્પલ tan ફંક્શનની, તો જ તમારી પાસે તમે ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. શક્ય હોય ત્યાં સુધી જે બહાર ઇન્વર્સ વિધેય હોય તે જ અંદર સિમ્પલ વિધેય હોય તો તમારી પાસે ફોર્મ્યુલા એપ્લાય થાય, ન હોય તો પછી આપણે તેને ચેન્જ કરીને કરવું પડે. તો 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta લઈએ, એટલે કે x ની જગ્યાએ જો tan theta મૂકું તો મારી પાસે આ tan 3 theta ની ફોર્મ્યુલા થાય. તો આપણે આદેશ લઈએ કે ધારો કે x is equal to tan theta,
માટે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x થાય અને થીટા જે છે તે બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2 આવશે એટલે કે જે tan ઇન્વર્સ વિધેય છે તેનો વિસ્તાર છે બરાબર ઓકે ચાલો તો કિંમતો જો મૂકીએ તો તમને જે y આપેલો છે તે y ઇઝ ઇક્વલ ટુ શું થશે y ઇઝ ઇક્વલ ટુ તો કે tan ઇન્વર્સ 3 tan થીટા બરાબર માઈનસ tan ક્યુબ થીટા તો માઈનસ tan ક્યુબ થીટા અપોન 1 માઈનસ 3 tan સ્ક્વેર થીટા થશે હવે આ tan 3 થીટા ની ફોર્મ્યુલા છે તો y ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો tan ઇન્વર્સ tan 3 થીટા થશે બરાબર પરિણામ નંબર 1 થઈ જઈએ હવે તમને ખબર છે આપણો ડાયલોગ કે આનો જવાબ આ 3 થીટા આવે જો 3 થીટા એ આના વિસ્તારમાં હોય આના એટલે કોના tan ઇન્વર્સ ના અને tan ઇન્વર્સ નો વિસ્તાર શું આવે -π/2 થી +π/2 માં 3 થીટા હોવો જોઈએ તો આપણને શરત આપેલી છે આ કે પરંતુ -1/√3 is less than x is less than 1/√3 હવે x ઇઝ ઇક્વલ ટુ કોણ છે તો કે x ઇઝ ઇક્વલ ટુ tan થીટા છે તો tan ઇન્વર્સ દાખલા તરીકે તો tan ઇન્વર્સ -1/√3 થાય અને tan 1/√3 એટલે tan 30 ની કિંમત એટલે કે π/6 એટલે તમને ખ્યાલ છે કે this implies શું થશે તો કે -π/6 અને tan દરેક ચલોમાં વધતું વિધેય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી તમારે અસમતાનો is less than theta is less than plus π/6 થશે બરાબર છે તો હવે મને શું જોઈતું હતું 3 થીટા આપણી પાસે થીટા છે તો કોના વડે ગુણીએ 3 વડે તો 3 વડે ગુણીએ તો -π/2 less than 3 થીટા less than π/2 થશે હવે 3 થીટા ક્યાં આવ્યો -π/2 થી +π/2 અને આપણે ક્યાં જોઈતો હતો ત્યાં જ જોઈતો હતો માટે એક પરથી શું લખી શકીએ આપણે તો કે માટે એક પરથી y is equal to તો હવે આપણો જવાબ 3 થીટા આવી જાય તો y is equal to 3 થીટા પરંતુ થીટા બરાબર શું છે તો કે થીટા is equal to આપણી પાસે હતો tan ઇન્વર્સ x તો 3 tan ઇન્વર્સ x થશે 3 tan ઇન્વર્સ x અને હવે આનું x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy/dx થાય એટલે therefore dy/dx is equal to 3 અચળ અને tan ઇન્વર્સ x નું વિકલન તમને બહુ સારી રીતે ખબર છે 1/1 x² એટલે તમને આ જવાબ મળે બરાબર છે